કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહીને કરવામાં આવેલા અપમાનથી રોષ ફેલાયો છે। ભાજપ પ્રદેશ સહપ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે આકરા સવાલ કર્યા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે તમે ગુજરાતીની પડખે છો કે ગુજરાતીઓનું વારંવાર અપમાન કરનારી કોંગ્રેસની સાથે। આજે એકદમ અપમાનજનક ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આપણા ગુજરાતીઓ અને ગુજરાત વિશે આપી। એમણે એમ કહ્યું કે બધા જ ગુજરાતીઓ 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘડી વોટ આપે છે। આ પાછું કોંગ્રેસના નેતાઓએ પોતાના દિલમાં, પોતાના મનમાં જે આપણા ગુજરાતી અને ગુજરાત વિશે જે ઝેર છે, જે નફરત છે, એ પાછી જાહેર કરી કે ગુજરાતીઓ બધા અભણ છે। પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પૂરા દેશભરમાં અને રાજ્યોમાં સારું શાસન ચલાવી રહ્યા છે, ત્યારે પણ કોંગ્રેસના લોકો પૂરા ગુજરાતીઓને અને ગુજરાત માટે અવારનવાર આવા બયાન આપીને પોતાના મનમાં જે ઝેર છે, જે નફરત છે, એ જાહેર કરે છે। થોડા જ વર્ષ પહેલા રાહુલ ગાંધીએ પણ આસામમાં એમ કીધું હતું કે બધા જ ગુજરાતીઓ કૌભાંડી છે અને કૌભાંડ કરે છે।